રાજકોટના કલાકાર ઓસ્માન મીરના સુપુત્ર આમિર મીરે પોતાના પિતાની જેમ જ ગાયકીના વારસાને અદ્ભુત રીતે આગળ ધપાવ્યો છે. પોતાની સંગીત સફરમાં એક મોટો માઇલસ્ટોન કરતા તેમણે બોલિવૂડની સુપરસ્ટાર ગાયિકા શ્રેયા ઘોષાલ સાથે એક શાનદાર ગઝલ પ્રસ્તુત કરી છે. કટારી કાળજે વાગી શીર્ષકવાળી આ ગઝલને રાજકોટના યુવા કલાકાર આમિર મીર દ્વારા અત્યંત મધુર અને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. શ્રેયા ઘોષાલ સાથેની આ સુંદર જુગલબંધીએ સંગીત પ્રેમીઓનું દિલ જીતી લીધું છે અને ગઝલ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ગઝલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેમજ કલાકારોની ગાયકીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ગુજરાતી સંગીત જગતમાં આ ગીત એક નવી અને યાદગાર ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ગુજરાતી એવા અમૂલ્ય આપણી પેઢીની અંદર એવા ગીતો છુપાયેલા છે જેને વિશ્વ સ્તરે સુધી લઈ જવાનું કામ આપણા ગુજરાતના દિગ્ગજ કલાકાર ઓસ્માનભાઈ મીર અને તેમના સુપુત્ર આમિરભાઈએ કર્યું છે. આમિરભાઈ સાથે ખાસ વાતચીત કરીશું. આમિરભાઈ, ખાસ તો કટારી કાળજે વાગી ખૂબ સુંદર મજાની રચના શ્રેયા ઘોષાલ સાથે તમે ગાયું છે, ખૂબ નિભાવ્યું છે. સારું, કેવો અનુભવ રહ્યો? બહુ જ સરસ અનુભવ રહ્યો અને મારા માટે એક બહુ નવો એક્સપિરિયન્સ હતો. અને શ્રેયાજી સાથે ગાવું એ તો ખુદમાં જ એક બહુ મોટી વાત કહેવાય મારા માટે. અને પપ્પાનું કમ્પોઝિશન છે, 25-26 વર્ષ જૂનું. વિનોદ માનેકજીનું લખેલું છે અને અતુલ સરે મ્યુઝિક કર્યું છે આનું. એટલે મારા માટે બહુ મોટી વાત છે કે પપ્પાનું કમ્પોઝિશન મને ગાવા મળ્યું, એ બી શ્રેયા ઘોષાલ સાથે. ખાસ તો આવડા મોટા બોલિવૂડ દિગ્ગજ સિંગર સાથે ગાવાનો મોકો, ક્યાંક ને ક્યાંક નર્વસ ફીલ થતું હોય છે, તો એ અનુભવ તમારો કેવો ને કે એવું લાગ્યું નર્વસ ફીલ થતું હોય? એકચ્યુઅલી નર્વસ ફીલ તો મને થયું નહીં, બટ મને એવું હતું કે મારા ઉપર બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, કારણ કે પપ્પાનું સોંગ છે અને શ્રેયાજી સાથે ગાવું છે, તો મારા માટે એક રિસ્પોન્સિબિલિટી હતી મારા ઉપર. એવી એક વસ્તુ હતી કે ભાઈ મારે આ સરસ રીતે ગાવું પડશે એમ. એટલે પ્રેશર તો નહોતું, એવું તો કંઈ મને લાગ્યું નહીં. અને શ્રેયાજીએ પોતે જ કમ્ફર્ટેબલ મને બહુ જ ફીલ કરાવ્યું કે નહીં, આપ બહુ અચ્છા ગાતે હો, બહુ સુરીલા ગાતે હો. તો એવું મને ક્યારેય ફીલ ના થયું. ખાસ તો આપણી સાથે ઓસ્માનભાઈ પણ જોડાયા છે. ઓસ્માનભાઈ, ખાસ તો અત્યારે જેનની જનરેશન ગુજરાતી ગીતોને એવી રીતના પકડી રહી છે જેને ચાહી રહી છે. એવું હતું કે ગુજરાતી ગીતો નથી પકડે, પણ ખરેખર ગુજરાતી ગીતો અત્યારના યુવાનો માણી રહ્યા છે અને આમિરભાઈએ ખૂબ સારી રીતના નિભાવ્યું છે. આ ગીતની પાછળનું કારણ શું છે? એક તો આ રચના 25-26 વર્ષ પહેલાં મેં કમ્પોઝ કરેલી અને ગાયેલી. અને ઘણા બધા પ્રોગ્રામ્સમાં હું જ્યારે ગાતો તો લોકો જે સાચા શ્રોતાઓ છે તો એ એને એપ્રિશિએટ કરતા હતા અને એ લોકોને ક્યાંક ને ક્યાંક હૃદય ઉપર એની અસર થતી હતી. અને ત્યારે મેં એવું ક્યારે વિચાર્યું નહોતું કે શ્રેયાજી અમારી રચના ગાશે. પણ પછી એક વખત અમે મુંબઈમાં એક શોમાં અમે જ્યારે ભેગા થયા તો હું ને આમિર બંને સાથે હતા, તો મેં શ્રેયાજીને વાત કરી કે મારે એક રચના આપની પાસેથી કવડાવી છે અને એ ગુજરાતી રચના છે. તો એમણે મને હા પાડી કે હા, મારે ગુજરાતી રચના ગાવી છે, કારણ કે મેં ઘણી બધી ભાષાઓમાં ગાયું છે પણ ગુજરાતી બહુ ગાયું નથી. એણે એક ટ્રેડિશનલ ભજન મને લાગે છે ગાયું છે, 1-2 ગીતો ગાયા હશે, પણ કોઈનું કમ્પોઝ કરેલું કે કોઈનું શબ્દો જે લખેલા હોય એવી રચના કોઈ એની ગાયેલી નહોતી. તો પછી એમણે હા પાડી અને તરત જ અમે પછી એનો ટ્રેક બનાવ્યો. અતુલભાઈ રનિંગ આપણા રાજકોટના જ અને બહુ મોટું નામ છે, એમને મેં વાત કરી તો આખો ટ્રેક બનાવ્યો. અને પછી વિનોદભાઈ માણેકની આ રચના આમિરભાઈ અને શ્રેયાજી પાસેથી ગવડાવી. ખાસ તો આપના હર હંમેશ માટે પ્રયાસ હોય છે કે ગુજરાતી ગીતોને અલગ રીતને પ્રેઝન્ટેશન આપવું, તો આ ગીતનું તમે કેવી રીતના વિચાર આવ્યો અને અત્યારના યુવાનોનો શું ખાસ સંદેશો આપશો જે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને સંગીત ક્ષેત્ર જોડાયેલા હોય તો તેને નિભાવવું કેવી રીતના જોઈએ? મને એવું લાગે છે કે અત્યારે આપણે એવા યુગમાં છીએ, એક તો એઆઈનો યુગ છે અને ક્યાંક ને ક્યાંક ડીજે ને મતલબ એટલું કાન ઉપર પ્રહાર થઈ રહ્યા છે આપણા, અને ઘોંઘાટ જેને કહેવાનું એ વધતો જતો હોય એવું લાગે. તો આ જે ખાસ કરીને આ જે રચના છે ને એ તમારા મનને, ચિત્તને, હૃદયને ટચ કરે છે અને ક્યાંક ને ક્યાંક તમને એવો સુકૂન આપે છે. કારણ કે જે આપણું જે ઓરિજિનલ મ્યુઝિક ખરેખર આ છે. ભલે તમે અત્યારે આપણે જે આજની જે મશીનરી છે એનો ઉપયોગ કરીને આપણે બનાવતા હોઈએ છીએ ગીતો, લોકોને ગમે થોડી વાર, પણ ચિરંજીવી જેને કહેવાય, જે કાયમી જે અમુક જે ગીતો રહી જતા હોય છે, જે વર્ષોથી તમે જૂના ગીતો આપણે હજી પણ સાંભળીએ તો એમ થાય કે આ સાંભળ્યા જ કરીએ. તો જે ચિરંજીવી મ્યુઝિક છે ને એ આ મ્યુઝિક છે. જે આ મને એવું ફીલ થાય છે કે
ક્યાંક ને ક્યાંક યુવા વર્ગને એના જે ઇમોશન્સ છે એને પકડી રહી છે આ રચના. નહીંતર આટલો ચમત્કાર થાય જ નહીં કે એક દિવસમાં ઓડિયો વિડીયો બંને જ ટ્રેન્ડ કરે છે અને લોકો એટલા બધા એપ્રિશિએટ કરી રહ્યા છે, એટલા બધા ખુશીથી એને માણી રહ્યા છે. તો જે મારી જે મનની ઈચ્છા હતી કે આ જે યુવા વર્ગ છે અથવા તો જે લોકો બી સંગીતને ચાહે છે, ઉંમરને કોઈ બાદ નથી, અને જે સાચું સંગીત છે લોકો સુધી, સાચા લોકો સુધી પહોંચે. આમિરભાઈ, ખાસ તો અત્યારે દિવસે ને દિવસે જોતા રહી છે તમારો ટ્રેન્ડ વધતો જાય છે. અત્યારના યંગ જનરેશનમાં આમિર મીર એટલે કે આમિર મહેફિલ, એ સંગીતની મજા જે છે દિવસે ને દિવસે વધતી જાય છે. તો લોકોને શું તમે કહેશો? લોકોને બસ થેન્ક યુ સો મચ, તમે આટલો પ્રેમ કરો છો. મેં આખો એક શો ડિઝાઇન કર્યો છે જેનું નામ અમીરી મહેફિલ, એ પપ્પાએ જ નામ આપ્યું છે મને, અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે કારણ કે એમાં બધા જ પ્રકારનું સંગીત છે. એમાં સૂફી છે, ફોક મ્યુઝિક છે, આપણું ગુજરાતી લોક સંગીત છે, અને બોલિવૂડ મ્યુઝિક છે, બધું જ છે એમાં. એટલે લોકોને વધારે આનંદ આવે છે એમાં. આમિરભાઈ, સંગીત માત્ર ગાવું જરૂરી નથી, પરંતુ એ સાચો આર્ટિસ્ટ ત્યારે કહેવાય જેને નિભાવી જાણે. તમે શું શીખ્યા તમારા પપ્પામાંથી? હું તો બસ જે શીખ્યો છું પપ્પા પાસે જ શીખ્યો છું હું, અને બસ કોશિશ કરું છું કે જેટલું સારું થઈ શકે એટલું કરી શકું. ખરેખર તો કટારી કાળજે વાગીની અબ તક મીડિયાને 2 લાઈન બાપ દીકરો જાડે હોય સાથે હોય અને એની 2 લાઈન હોય તેની કટારી કાળજે વાગી, કટારી કાળજે વાગી, તમારી યાદ આવે છે, રહું છું રાત ભર જાગી, રહું છું રાત ભર જાગી, તમારી યાદ આવે છે. થેન્ક યુ સો મચ અબ તક સાથે વાતચીત કરવા માટે. ખાસ તો આપણને ગુજરાતી તરીકે પણ ગર્વ થાય કે ગુજરાતી વારસો, જે ગુજરાતી ગઝલો જે ત્યાંથી વૈશ્વિક સ્તરે પહોંચી રહી છે, અને ગુજરાતીના જે ગીતો છે તે અત્યારના યુવાનો પણ ખૂબ સારી રીતના માણી રહ્યા છે. કેમેરામેન વિજય મકવાણા સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ.